ઘડીક નાચી લે રંગ મોરલા. નામથી શરૂઆત કરો. મારું નામ જયદીપ લાવડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ફ્લડ સેલ રાજકોટ. રાજકોટના ડેમોની સ્થિતિ શું છે અત્યારે? કેટલા ડેમો છે? અત્રેની કચેરી અંતર્ગત 37 ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણુ, મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક 80-90% જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે. પછી અહીંયા આપણે આજી 3, ન્યારી 2 ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે. તે ડેમોમાં પણ સ્થિતિ 85-90% જેટલો ભરાઈ ગયો છે. બાકીના ડેમોમાં 30-40% જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે. આવક કેવડી કહેવાય આમ? આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે, બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે. એસ પર આપણા રાજકોટ શહેરના નજીકના ડેમોની આવક કેવી છે? નજીકના ડેમોમાં ન્યારી 1 છે, તેમાં 50% જેટલો પાણીની આવક થઈ ગઈ છે. બાકી જે આજી 3 ને ન્યારી 2માં આપણે વાત કરીએ 85-90% જેટલી પાણી છે. બાકી સોડવદર, ફોફાડ એ ડેમોમાં પણ સારી આવક છે. ગત ચોમાસા કરતાં આ ચોમાસામાં શું ફેરફાર લાગી? ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે. શું લાગે છે આ ચોમાસા પૂરું થઈ જશે? ચોમાસામાં ઓવરફ્લો થશે ડેમો? આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિનાને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે, તો ડેમ 100% ભરાઈ જશે.